મહીસાગરના લીંબડિયામાં યુવકને માર મરાયો। ગેરેજ ચલાવતા યુવકને શોરૂમમાં બોલાવી માર મારવામાં આવ્યો। યુવકને શોરૂમમાં પૂરી બે લોકોએ માર માર્યો। ભરત પટેલ અને કૃણાલ પટેલે યુવકને માર માર્યો। યુવકને માર મારતા સારવાર અર્થે ખસેડાયો। પરિવારે ખાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે। મહીસાગરમાં દિવસે ને દિવસે આ ઘટનાઓ વધી રહી છે, જેમાં અસામાજિક તત્વો જાહેરમાં માર મારી રહ્યા છે। ખાનપુર તાલુકાના લીંબડિયા ગામે એક યુવકને શોરૂમમાં પહેલા બોલાવવામાં આવ્યો અને ત્યારબાદ તેને ઢોર માર મારવામાં આવ્યો। હુમલો કરનાર ઈસમ ભરત પટેલ અને કૃણાલ પટેલ દ્વારા એક ઈસમને ઢોર માર મારવામાં આવ્યો છે, જે બંનેની સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। હવે એ લીંબડિયા ચોકડી પર ઓટો ગેરેજનો ધંધો કરે છે અને એ ઓટો ગેરેજ ની સામે એમનો વીરપુર રોડ ઉપર શોરૂમ ચાલે છે। ભરતભાઈ અને કૃણાલ પટેલ આ બંને અમારા ભાણાને આપણે મારી ગાડી બગડી છે એમ કરીને લઈ ગયા અને પછી ત્યાં શટર બંધ કરીને લોખંડની પાઇપોથી કે ટોમીઓથી ફટકારવામાં આવેલો અને ફોન લઈ લીધો હતો અને એટલો ઢોરમાર માર્યો હતો કે શરીરના દરેક જ ભાગ ઉપર અત્યારે હાલમાં ચાઠા દેખાય છે અને કાનનો પડદો ફાટી ગયેલો છે અને બેભાન અવસ્થા જેવો છે। અને આવા લુખ્ખા તત્વો સામે જો પોલીસ કાર્યવાહી ન કરે અને ઢીલાશ દાખવે તો આવા લુખ્ખા તત્વોના આતંકથી ભોળી અને ભલી પ્રજાને તો જીવવું મુશ્કેલ છે।